કેમ છો બાળકો? મજામાં છો? કોરોના મહામારીને કારણે આપણે પ્રત્યક્ષ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરી શકતા નથી, પરંતુ આપણે ઘરે બેસીને અભ્યાસ કરવાનો છે અને શિક્ષણ કાર્ય કરવાની એક પણ તક આપણે ગુમાવવાની નથી. સરકારશ્રી દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે કે તમે ઘરે બેસીને પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. સરકારશ્રી દ્વારા ડીડી ગિરનાર પર ધોરણ 3 થી 8ના દરેક બાળકો માટેનું એક સમયપત્રક બનાવેલું છે. તમે આ સમયપત્રકનું પાલન કરો અને તમે તમારા વિષયને અનુરૂપ શિક્ષણ મેળવી શકો છો. હવે આજે આપણે અહીંથી એક આર્ટિકલ્સ નામનો અંગ્રેજી વિષયમાં એક એકમનો અભ્યાસ કરીશું. તો એકમની શરૂઆત કરીએ તે પહેલા આપણે શરૂઆત કરીએ છીએ સ્ટે હોમ સ્ટે સેફ. આપણે શરૂઆત કરીએ છીએ સ્ટે હોમ સ્ટે સેફ, એટલે કે ઘરે રહો, સુરક્ષિત રહો. કારણ કે કોરોના આજે એક વૈશ્વિક મહામારી છે. આ વૈશ્વિક મહામારી સામે લડત લડવા માટેનું આપણી પાસે એક જ હથિયાર છે, અને તે હથિયાર છે ઘરે રહો, સુરક્ષિત રહો. આપણે આપણા વડીલોને એટલે કે માતા પિતા, ભાઈ બહેનોને પણ કામ સિવાય બિનજરૂરી બહાર ના નીકળે તે માટે સલાહ આપવાની છે. તો આપણે સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરીશું અને સ્ટે હોમ સ્ટે સેફ ની જે સૂક્તિ છે તેને સાર્થક બનાવીશું. તો ચાલો હવે આપણે આગળ વધીએ. આજે આપણે અભ્યાસ કરવાનો છે આર્ટિકલ્સ. આપણે અગાઉ પણ અભ્યાસ કરેલો છે. ગયા વર્ષમાં આપણે આર્ટિકલ્સ વિશે વિસ્તૃત માહિતી મેળવેલી, પણ આજે આપણે ફરી એક આર્ટિકલ્સ વિશે રિવિઝન કરીએ છીએ. તો અંગ્રેજીમાં આર્ટિકલ્સ 3 પ્રકારના છે. આપ સૌ જાણો છો તે છે એ, એન અને ધ. અંગ્રેજીમાં 3 પ્રકારના આર્ટિકલ્સ છે, એ, એન અને ધ. હવે વાત કરીએ આજે એ અને એન ની વાત કરીએ તો આ જે બંને આર્ટિકલ છે તે અનિશ્ચિત આર્ટિકલ છે. બરાબર છે? જે એ અને એન છે તે અનિશ્ચિત આર્ટિકલ છે. હવે આપણે જો આર્ટિકલ્સનું વિસ્તૃત જ્ઞાન લેવું હોય, તેના વિશે સમજ કેળવવી હોય, તો એ પહેલા આપણે આ આર્ટિકલ શું છે તો પહેલી વાત કરીએ કે એ અને એન, તેનો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થાય છે એક. એ અને એન, તેનો અર્થ શું થાય? એક. હવે એ અને એન નો આપણે અભ્યાસ કરવો છે તો પહેલા આપણી પાસે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આપણે કઈ માહિતીની જરૂર પડે? આર્ટિકલ્સના અભ્યાસ માટે આપણે જરૂરી પડે છે કે જે અંગ્રેજી આલ્ફાબેટ્સ કહી શકાય, આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે એબીસીડી. બરાબર છે? તો જે અંગ્રેજી આલ્ફાબેટ છે એના કુલ અક્ષરો કેટલા છે? અંગ્રેજી આલ્ફાબેટ છે તેના કુલ અક્ષરો 26 છે. હવે આ 26 અક્ષરોનું આપણી પાસે નામ હોવું જોઈએ. હવે જે 26 અક્ષરો છે, આ જે 26 અક્ષરો છે તેમાં 5 સ્વર છે. અંગ્રેજી જે આલ્ફાબેટ છે તેમાં 5 સ્વર છે. કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. અંગ્રેજી આલ્ફાબેટ્સમાં આ 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે એવું થાય કે આ યાદ કેવી રીતે રાખવું? એ, ઈ, આઈ, ઓ, યુ ઘણી વખત ભૂલી જવાય કે કયા અક્ષર હશે. તો આપણે એક સામાન્ય ઉદાહરણ તરીકે યાદ રાખવાનું છે કે કોઈ મૂંગું બાળક હોય અથવા કોઈ મૂંગી સ્ત્રી હોય કે જે બોલી શકતી નથી, કદાચ તેનું બાળક રડતું હોય તો બીજાને શું સલાહ આપશે? એ, ઈ, આ, ઓ, યુ. શું કહેશે? એ, ઈ, આ, ઓ, યુ. એટલે આપણે 5 શબ્દો યાદ રાખવાના છે, એ, ઈ, આઈ, ઓ
યુ. હવે પાંચ જે શબ્દ છે આ સ્વર છે. બાકી કેટલા શબ્દો વધ્યા છે? 21 વધ્યા છે. હવે તેમાં જે 21 છે, આ જે 21 છે તે વ્યંજન છે. એટલે બાકીના જે અક્ષરો છે એ ઈ આઈ ઓ યુ, આ પાંચ અક્ષરો સિવાયના જે અક્ષર છે તેનો સમાવેશ આપણે વ્યંજનમાં કરવાનો છે. એટલે આર્ટિકલ્સ શીખવા માટે એ અને એન જે છે તે શીખવા માટે આપણી પાસે પહેલા જ્ઞાન હોવું જોઈએ કે અંગ્રેજીમાં સ્વર કેટલા છે અને અંગ્રેજી ભાષામાં વ્યંજન કેટલા છે. તો આપણી પાસે આપણે જ્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે અંગ્રેજી ભાષામાં સ્વર કેટલા છે, તો આપણે એવું કહી શકીએ કે એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વર છે અને બાકીના જે શબ્દો વધ્યા એટલે બાકી જે 21 શબ્દ વધેલા છે તે વ્યંજન છે. એટલે ટોટલ અંગ્રેજી જે એબીસીડી છે અથવા આલ્ફાબેટ છે તેમાં 26 અક્ષરો છે. 26 અક્ષરોમાં 5 સ્વર છે, 5 વ્યંજન છે. હવે આપણે આગળ જઈએ તો આપણે આજે એ વિશે જાણીએ કે આ આર્ટિકલ એ શું છે. બરાબર, આજે આપણે આર્ટિકલ એ વિશે જાણવાનું છે. તો એનું તમને મેં આગળ ઉદાહરણ આપી દીધું છે અને આગળ સમજાવ્યા પણ છે કે એ નો અર્થ થાય એક. બરાબર છે, એ નો અર્થ થાય એક. એટલે આટલા પરથી આપણને એટલી ખબર પડશે કે એ નો ઉપયોગ એકવચનમાં થાય છે. પહેલી વાત એ થશે કે એ નો ઉપયોગ એકવચનમાં કરવો. આના પરથી આપણે એટલી ખબર પડશે કે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? એકવચનમાં કરવાનો છે. તો કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીશું? હવે ફરી પાછો જો આપણે આર્ટિકલ એ શીખવો છે તો આપણે ક્યાં જતા રહીશું? વ્યંજન પર. આપણી પાસે 5 સ્વર છે, 21 વ્યંજન છે. અહીં આપણે આ જે આર્ટિકલ એ, તો આર્ટિકલ એ માટે એવું કીધું છે કે એની વ્યાખ્યા તમારે કેવી હોય તો કહી શકાય કે કોઈ પણ જાતિવાચક નામ નો પ્રથમ અક્ષર વ્યંજન હોય અથવા તો તેનું ઉચ્ચારણ વ્યંજન થતું હોય તો આપણે તે નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. હવે સમજો શું કહે છે, તમારે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે. તો એમાં કહ્યું છે કે કોઈ પણ જાતિવાચક નામનું પ્રથમ અક્ષર શું હોય? વ્યંજન હોય. હવે વ્યંજન અક્ષર હશે તો શું નહીં હોય? આ 5 શબ્દો સિવાયનો જે કંઈ શબ્દ હશે તે વ્યંજન હશે. એટલે કે એ નહીં હોય, ઈ નહીં હોય, આઈ નહીં હોય, ઓ નહીં હોય, યુ નહીં હોય, અથવા તો તેનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હશે. તો આપણે તે શબ્દની આગળ આર્ટિકલ એ મુકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શું થશે? દાખલા તરીકે જોઈએ ઉદાહરણમાં તો પેન, a dog, a cow, a table, a chair. હવે સમજો આર્ટિકલ એ માટે શું કહ્યું છે કે શબ્દ પ્રથમ શબ્દ વ્યંજન હોવો જોઈએ. જો શબ્દ વ્યંજન ના હોય તો તેનું ઉચ્ચાર વ્યંજન જેવો થવો જોઈએ. તો દાખલા તરીકે એક ઉદાહરણ આપેલા છે. આપણે પ્રથમ વાત કરીએ પેન. પેનનો જો પેનનો પ્રથમ શબ્દ પી છે. આ પી શું છે કે પહેલા તો આપણે જોઈ લઈએ સ્વર તો નથી. આપણી પાસે 5 સ્વર છે. એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે. 5 સ્વર નથી તો બાકીના બધા વ્યંજન છે. એટલે પી શું છે? પી વ્યંજન છે. અને શું વાત કરી છે આપણે આગળ કે જો વ્યંજન હોય અને એકવચન હોય, શબ્દ શું છે? શબ્દ પ્રથમ અક્ષર જોવાનો કે પ્રથમ અક્ષર વ્યંજન છે અને શબ્દ જો એકવચનમાં હોય તો આપણે
તેની આગળ આર્ટિકલ એ મુકાય. તો એવું છે. બીજું છે, જુઓ તમે, બીજું ઉદાહરણ આપ્યું છે ડોગ ઓર ડોગ આપ્યું છે. તો ડોગમાં પણ જુઓ ડી છે તે વ્યંજન છે. વ્યંજન કયા કયા છે તમને માહિતી આપેલી છે કે 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ. આ 5 શબ્દો સિવાયના જે કઈ શબ્દ છે તે વ્યંજન છે. તેમાં ડી છે તે વ્યંજન છે. વ્યંજન છે માટે તેમની આગળ આપણે આર્ટિકલ એ મૂક્યો છે. એવી જ વાત આગળ છે કાવ. કાવમાં પ્રથમ શબ્દ છે સી. આ સી શું છે? સી વ્યંજન છે. શબ્દ પણ એકવચનમાં છે. જો કાઉસ બહુવચન નથી, એક જ કાવ છે માટે આપણે તેની આગળ એ મૂક્યો છે. આગળ આવો, તેની આગળ બીજો એક શબ્દ છે ટેબલ. ટેબલનો જે પ્રથમ શબ્દ છે તે ટી છે. ટી પણ શું છે? વ્યંજન છે, એકવચનમાં છે અને એટલે આપણે તેની આગળ આર્ટિકલ એ મૂક્યો છે. આગળ જો શબ્દ આપેલો છે ચેર. ચેર છે. ચેરનો પ્રથમ શબ્દ જુઓ સી છે. સી શું છે? વ્યંજન છે અને વ્યંજન હોય, એકવચનમાં હોય તો આપણે તેની આગળ શું મૂકવાનું છે? આર્ટિકલ એ. હવે જો ખબર પડી, ચલો આપણે આગળ આવી જાઓ. આ બાજુ ફરીથી નાનો અભ્યાસ કરી લઈએ. તો અંગ્રેજી જે છે, અંગ્રેજી ભાષામાં 3 પ્રકારના આર્ટિકલ છે, એ, એન અને ધ. એમાં એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ છે, જ્યારે આર્ટિકલ ધ એ નિશ્ચિત આર્ટિકલ છે. આગળ આવો. હવે બીજો પૂછાય કે તમને કોઈ ક્યારે ગમે ત્યારે કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ એ અને એન એનો અર્થ શું થાય, મને જણાવશો? તો એનો કહી દેવાનો કે એનો અર્થ એ અને એન તેનો અર્થ એક જ થાય છે. એ અને એન નો અર્થ એક જ થાય છે. એટલે કે બહુવચનમાં ક્યારેય પણ આર્ટિકલ એ અને એન નો ઉપયોગ થતો નથી. દાખલા તરીકે આપણે કહી શકાય કે ઝાડ પર એક વાંદરો છે. ઝાડ પર એક વાંદરો છે ત્યારે આપણે ત્યાં આપણે એ મંકી આગળ એ મૂકીશું. પણ જ્યારે આપણે એવું કહી શકાય કે ઝાડ પર એક વાંદરાઓ છે તો આવું વાક્ય બનશે નહીં. ઝાડ પર એક વાંદરાઓ છે આવું વાક્ય નહીં બને, કારણ કે વાંદરાઓ એ બહુવચન છે. આપણે શું જોવાનું છે કે શબ્દ, કોઈ નામ એ માત્ર જો એકવચનમાં આપેલું હોય તો જ આપણે તેની આગળ આર્ટિકલ એ મૂકવાનો છે. ચલો હવે તેનાથી આગળ આવો. આપણે સમજી ગયા એ અને એન તેનો અર્થ એક થાય છે. પછી તમને સમજાવ્યા કે જે ઇંગ્લિશની જે આલ્ફાબેટિક છે, આ આલ્ફાબેટમાં 26 અક્ષરો છે. 26 અક્ષરોમાં 5 સ્વર છે અને 21 વ્યંજનો છે. હવે સ્વર પર તમને સમજાવ્યા છે એ ઈ આઈ ઓ યુ. આ 5 સ્વર છે. આ સ્વર જે છે વાક્યમાં જ્યારે પણ આ સ્વર આપેલા હોય તેમનો અથવા તો તેમનો ઉચ્ચાર સ્વર જો થતો હોય તો આપણે તેમની આગળ આર્ટિકલ એન નો ઉપયોગ કરવાનો છે. જો લાગે કે શબ્દ વ્યંજન છે, તેનો ઉચ્ચાર પણ વ્યંજન જેવો થાય છે તો આપણે તેની આગળ આર્ટિકલ એ મૂકવાનો છે. એટલે તમને સમજાવ્યું છે કે ભાઈ 5 સ્વર છે, આ સ્વર યાદ રાખવાના છે. 5 સ્વર યાદ રાખશો એટલે બાકીના 21 તો તમને ખબર પડી જશે કે 5 સ્વર છે તો સ્વર સિવાયના બાકી બધા શું હોય? એ વ્યંજન હોય. તો 5 સ્વર એ ઈ આઈ ઓ યુ અને બીજા જે શબ્દો વધ્યા છે તે વ્યંજન છે. આ 21 છે તે વ્યંજન છે. હવે તમે આગળ આવો તો આપણે આર્ટિકલ એ વિશે સમજ્યા. તો પહેલું સમજ્યા કે આર્ટિકલ એ તેનો અર્થ થાય છે એક. બીજું શું કર્યું છે કે ભાઈ એનો ઉપયોગ હંમેશા એકવચનમાં જ કરવો. હવે આગળ આવો તો કહ્યું છે કે કોઈ પણ જાતિવાચક નામનું પ્રથમ અક્ષર વ્યંજન હોય. ચલો પહેલા સમજો જાતિવાચક નામ એટલે શું? જાતિવાચક નામ એટલે એક જ નામ. એક જ નામ જે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતી હોય તેને આપણે જાતિવાચક નામ કહેવાય. દાખલા તરીકે ગાય. હવે ગાય કહીશું એટલે દુનિયાની તમામ ગાયનો અંદર સમાવેશ થઈ જશે. પછી વાત આવે છે કૂતરો. કૂતરો એક જાતિવાચક નામ છે. એ સમગ્ર સમુદાયની જાતિ બતાવે છે. કૂતરો, ગાય, કૂતરો, વાઘ, સિંહ આ બધા શું છે? જાતિવાચક છે. તો એમને શું કહ્યું છે કે કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય એટલે આપણે કોઈ પણ શબ્દ જોવાનો કે ભાઈ ડોગ છે, ડોગ, તો ડોગનો પ્રથમ અક્ષર શું છે? ડી. ડી શું છે? વ્યંજન. પછી જોવાનું કે વ્યંજન છે તો હા બરાબર છે. પછી જોવાનું ડોગ એકવચનમાં છે કે બહુવચનમાં? જો ડોગ બહુવચનમાં હશે તો ડોગ હશે તો આપણે તેની આગળ આર્ટિકલ એ અથવા એ મૂકવાનું નથી. જો શબ્દ એકવચનમાં હોય તો આપણે તેની સામે આર્ટિકલ એ મૂકવાનું છે. હવે આગળ આવો શું કહ્યું છે? કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અથવા તો તેનું ઉચ્ચારણ વ્યંજન જેવો થતો હોય
તમારે એક બીજું થોડુંક સમજવાનું છે કે શબ્દ તો ખબર પડી ગઈ આપને શું છે શબ્દ તો ચલો આપણે ખબર પડી ગઈ કે શબ્દ વ્યંજન છે કે ચલો પી તો વ્યંજન જ છે પણ આપણે એવું કહ્યું છે કે અમુક શબ્દ એવા છે જે સ્વર છે અમુક શબ્દ એવા છે જે સ્વર છે પરંતુ તેનું ઉચ્ચારણ વ્યંજન જેવો થતો હોય તો આપણે તે નામની આગળ આર્ટિકલ એ મૂકવો છે તો આ પાછું આપણે કન્ફ્યુઝન થશે કે આ કેવું હશે શબ્દ વ્યંજન છે અને ઉચ્ચાર સ્વર જેવો થતા હશે તો આપણે સમજવાનું છે તમને એક ઉદાહરણ લખાવું છું કે તમે ઉદાહરણ જુઓ દાખલા તરીકે આપણે લખીએ છીએ યુનિવર્સિટી આપણે શું લખીશું યુનિવર્સિટી હવે તમારે સમજવાનું છે જ્યારે પરીક્ષામાં તમને આવી રીતે ખાલી જગ્યા પૂછાશે કે યુનિવર્સિટી શબ્દ છે યુનિવર્સિટી શબ્દ શું છે યુનિવર્સિટી તો યુનિવર્સિટી એટલે આપણે આંખો બંધ કરી દઈશું કે સાહેબે કહ્યું છે કે એ ઈ આઈ ઓ યુ આ પાંચ શબ્દો હોય તો પછી આપણે આંખો બંધ કરીને તેની આગળ આપણે એન મૂકી દેવાનું પણ અહીં શું છે શબ્દ આપેલો છે યુનિવર્સિટી લખાય છે યુ શું લખાય છે યુ તો અહીં જુઓ આપણે તો એવું કહ્યું છે કે સ્વર તો પાંચ જ પ્રકારના છે એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ સિવાય જે કંઈ શબ્દ હોય તેનો ઉચ્ચાર જો વ્યંજન જેવો થતો હોય તો આપણે તેની આગળ એ જ મૂકવાનું છે તો આપણે જ્યારે યુનિવર્સિટી પરીક્ષામાં જ્યારે પણ ખાલી જગ્યા પૂછાય આર્ટિકલ્સની અને આપણે પૂછાય કે યુનિવર્સિટી છે તેની આગળ બ્લેન્ક્સ આપેલી છે અને તમને કહ્યું છે કે એ અને એન માંથી ખાલી જગ્યા પૂરો તો ત્યારે આપણે આવી ભૂલ કરવાની નથી આપણે આ ભૂલ કરવાની નથી કારણ કે તમે જોશો કે યુ આપેલો છે સાહેબે તો કહ્યું છે કે ઈ આઈ ઓ યુ આ પાંચ શબ્દો જોવાય એટલે આપણે એને મૂકી દેવાનો પણ ના અહીં શબ્દ છે યુ અને યુ છે તે વ્યંજન છે અને વ્યંજન છે માટે તેની આગળ આર્ટિકલ એ નો જ ઉપયોગ થશે પણ તમારે એટલું સમજવાનું છે કે આર્ટિકલ્સ એ માટે શું જરૂરી છે તો પહેલી જ વાત આર્ટિકલ્સ એ માટે નામ કોઈ પણ જાતિવાચક નામ હોય તે એકવચનમાં હોવું જોઈએ કોઈ પણ જાતિવાચક નામ હોય એકવચનમાં હોવું જોઈએ પછી બીજું શું યાદ રાખીશું તે નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોવો જોઈએ તમને વ્યંજન ખબર છે 21 વ્યંજન છે તમારે યાદ રાખવાના છે અથવા જો નામનો પ્રથમ અક્ષર વ્યંજન ના હોય તો શું તો તમારે તેનો ઉચ્ચાર જોવાનો કે તેનો ઉચ્ચાર વ્યંજન જેવો થાય છે જો શબ્દનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય તે એકવચનમાં હોય તો તમારે તેની આગળ આર્ટિકલ એ જ મૂકવાનું છે બરાબર છે સમજણ પડે છે વિચારજો આ સમજજો આર્ટિકલ્સ એટલે બહુ જ સામાન્ય અને સહેલી બાબત છે માત્ર તમારે સ્વર વ્યંજન એકવચન અને બહુવચન જ યાદ રાખવાનું છે આ ચાર બાબતો યાદ રાખશો એટલે તમને આર્ટિકલ એ અને એન આવડી જશે ચલો હવે આગળ આવો હવે આપણે બીજો એક આર્ટિકલ છે આર્ટિકલ એન આપણે હવે આર્ટિકલ એન વિશે અભ્યાસ કરીએ આર્ટિકલ એન એકદમ બહુ જ સહેલો શબ્દ છે તમે એ જુઓ તમારે એક બાબત યાદ રાખવાની છે કે એ હોય તો વ્યંજન હોય એન હોય તો આપણે શું ઉપયોગ કરીશું સ્વરનો તો આપણે જ્યારે ડેફિનેશન લખીએ વ્યાખ્યા લખીએ તો લખવાનું છે કે કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર સ્વર હોય અથવા તો તે શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો આપણે તે નામની આગળ આર્ટિકલ એન સમજણ પડે છે શું કહ્યું છે કોઈ પણ જાતિવાચક નામ એ આપણે એ આર્ટિકલ એમાં પણ તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ બીજું શું છે શબ્દનું પ્રથમ અક્ષર આવે છે સ્વર સ્વર એટલે પાછા આપણે આવી જવાનું આપણા શરૂઆતના સેશનમાં કે સ્વર વિશે આપણે સમજ્યા કે સ્વર કેટલા છે 5 એ ઈ
જાતિવાચક નામનો પ્રથમ અક્ષર સ્વર હોય, પછી બીજું શું કહ્યું છે, તેનો શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય. ધારો કે આ 5 શબ્દ નથી તો પછી વિચારવાનું આ શબ્દ જે છે એનો ઉચ્ચાર સ્વર જેવો થાય છે કે હા સ્વર જેવો થાય છે, તો પછી આપણે તે શબ્દની આગળ આર્ટિકલ એન મૂકવાનું છે. આર્ટિકલ એ અને એન બંનેની બાબત એક કોમન છે, તે શું છે કે બંને એક વચનમાં જ વપરાય છે. તમારે આ બાબત હંમેશા યાદ રાખવાની છે કે આર્ટિકલ એ અને એન હંમેશા એક વચનમાં જ વપરાય છે. આપણી પાસે 5 સ્વર છે, સ્વર યાદ રાખવાના છે, આર્ટિકલ એ માટે વ્યંજન યાદ રાખવાના છે અને એક વચન બહુવચન યાદ રાખવાનું છે. આર્ટિકલ એન ની વાત કરો તો પણ સ્વર યાદ રાખો, એક વચન છે, બહુવચન છે, આટલું યાદ રાખશો એટલે તમને આર્ટિકલ એ અને એન આવડી જશે. હવે આનું ઉદાહરણ જોઈએ. અહીં ઉદાહરણમાં શું કહ્યું છે? અહીં ઉદાહરણમાં કહ્યું છે શું આપશું, તો દાખલા તરીકે અહીં આપીશું એન ઓરેન્જ. તમને એક આપું છું એન ઓરેન્જ. બીજો એક શબ્દ છે એન એગ. બીજો એક શબ્દ છે, તમને અહીં કન્ફ્યુઝન થશે હવે કે આ શું કર્યું. શબ્દ આપ્યો છે બરાબર છે. ચલો જોઈએ. આપણે આર્ટિકલ એન માટે 3 શબ્દ મૂકેલા છે. પહેલો શબ્દ છે એન ઓરેન્જ. વાંધો નહીં, તમને ખબર પડી જશે કે આગળ વાત કરેલી છે કે નામનો પ્રથમ અક્ષર જોવાનો. ઓ આપેલો છે કે હા ઓ આપેલો છે એટલે આપણે આંખો બંધ કરી દઈશું અને ખાલી જગ્યામાં એન મૂકી દઈશું. કારણ કે આપણે શું સમજાવ્યું છે કે જો 5 સ્વર હોય, શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય, શબ્દ એકવચનમાં હોય તો આપણે તેની આગળ આર્ટિકલ એન મૂકી દઈશું. આ તો ખબર પડી ગઈ, બહુ સહેલું છે. ચલો આગળ. બીજું આપ્યું છે એન એગ. શબ્દ છે એગ, બરાબર છે. તો એ પાછું જોવાનું કે શું હશે. તો આમાં જો તમને સ્વર આપેલો છે તો કે હા એ ઈ આઈ ઓ એમાંથી શું છે ઈ આપેલો છે તો કે બરાબર છે. જ્યારે પણ બ્લેન્ક વાક્યમાં જ્યારે તમે લખો કોઈ શબ્દ આગળ બ્લેન્ક હોય, શબ્દ એગ હોય તો આપણે તેની આગળ એન મૂકવાનો છે. ચાલો ત્યાંથી આગળ આવો. અહીં એક શબ્દ થશે કન્ફ્યુઝન કે આ તો સ્વર ક્યાં છે, આ તો વ્યંજન છે. એચ તો વ્યંજન છે. સાહેબે તો હમણાં આગળ સમજાવ્યું કે 5 જ સ્વર છે, એ ઈ આઈ ઓ યુ. આ 5 સ્વર હોય તો આપણે ત્યાં એન મૂકવાનો છે, પણ આ તો એચ છે. બોલાય શું ઓનેસ્ટ બોલાય છે. બોલવામાં આ શબ્દનો ઉચ્ચાર કેવો થશે ઓનેસ્ટ, પણ આપણે ઘણી વખત બોલીએ છીએ હોનેસ્ટ. આ હોનેસ્ટ નથી. અહીં એચ એ સાયલેન્ટ છે, આપણે બોલાય છે ઓનેસ્ટ. શબ્દ કઈ રીતે લખીશું ગુજરાતીમાં? તો ગુજરાતીમાં લખીશું ઓનેસ્ટ. ગુજરાતીમાં શું લખીશું? ગુજરાતીમાં ઓનેસ્ટ લખીશું. ઓનેસ્ટમાં ફરી જોવાનું કે શું સમજાવવામાં આવ્યું હતું, તેની વ્યાખ્યા શું છે કે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોવો જોઈએ. જો સ્વર ના હોય તો શબ્દનું ઉચ્ચારણ સ્વર જેવું થવું જોઈએ. તો એ બરાબર છે. આપણે શબ્દ પર લખાયો છે ઓનેસ્ટ. શબ્દ છે એચ ઓ એન ઈ એસ ટી, તેનું ઉચ્ચારણ થાય છે ઓનેસ્ટ. અને આ ઓનેસ્ટ પ્રમાણે આપણે ક્યાં જવાનું છે કે શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો, શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો આપણે તેની આગળ આર્ટિકલ એન મૂકવાનો છે. પણ કન્ફ્યુઝન થતું જ હશે કે આવું કેવી રીતે બન્યું, આવા શબ્દો આવે તો આપણે શું કરવાનું થતું હશે. પણ ચિંતા નથી કરવાની, હું તમને સમજાવું છું કે આવા કેટલા શબ્દો હશે. આવા શબ્દો આવે તો આપણે કઈ રીતે તેમને ઓળખવાના એ તમે જોઈ લો. અહીં એક શબ્દ આપ્યો છે ઓ એન ઓનેસ્ટ, બરાબર છે. ચલો એવો બીજો એક શબ્દ છે તમને આપશે એનસીસી કેડેટ, બરાબર છે. એક શબ્દ આપેલો છે એનસીસી કેડેટ. ચલો બીજો એક શબ્દ છે એસએસસી સ્ટુડન્ટ. ચલો આગળ ત્રીજો એક એવો શબ્દ છે એમએ. બરાબર છે. હવે જો આ 3 શબ્દો વિશે પહેલા અભ્યાસ કરો. જો આનાથી વધારે તમારે જોવું હોય તો એક શબ્દ લઈ લો એચએસસી.
અભ્યાસ કરો. આ શબ્દ શું કહેવા માંગે છે? વિચારો. તમે વિચારશો એટલે પહેલા તો તમે એ જ વિચારશો કે શબ્દ સારથી એવું કહ્યું છે કે કોઈ પણ જો નામ હોય, કોઈ પણ શબ્દ હોય, તેનું પ્રથમ અક્ષર વ્યંજન હોય તો આપણે તેની આગળ એ મૂકી દેવાનું. કારણ કે કહેલું છે કે સ્વર હોય તો એ મૂકવાનું, વ્યંજન હોય તો એ મૂકી દો. એટલે આપણે જોઈશું આમાં કે એન શું છે? કે આ તો એન તો વ્યંજન છે. એન શું છે? વ્યંજન છે. આગળ બીજું પણ જોઈશું કે એસ શું છે? એસ તો વ્યંજન છે. આગળ ત્રીજું જોઈશું કે શું છે? અરે એ તો કહેલું છે ભાઈ એમ છે, એમ તો વ્યંજન જ છે. આપણી વાત ક્યાં જવાની છે? સ્વરની. સ્વર તો પાંચ જ છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ પાંચ સ્વર હોય, પાંચ શબ્દ હોય, અને આ શબ્દોમાં જો આ પાંચ શબ્દો કે દેખાતા હોય તો આપણે એ મૂકવાનું છે. આગળ આવો. એમાં પણ જુઓ એચ આપેલો છે તો એટલે બધા જ વિદ્યાર્થીઓમાં ભૂલ કરી જશે. કારણ કે આપણે મગજમાં શું વિચારીશું કે શબ્દનું પ્રથમ અક્ષર જો વ્યંજન હોય તો આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. પણ આ ખોટી બાબત છે. કેમ? કારણ કે તમે આવો જોની વ્યાખ્યા ઉપર આવો. એની વ્યાખ્યા શું કહે છે? કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર સ્વર હોય. પહેલી બાબત કીધું છે સ્વર હોય. એટલે આપણે એક બાબત સ્વીકારવાની છે કે સ્વર છે. જો હા તો એ મૂકો, જો ના તો આગળ આવો. શું કહે છે બીજું? અથવા તો તે શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો. શું કહ્યું છે? શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો આપણે તેને આમની આગળ આર્ટિકલ એન મુકાય. આવા કોઈ શબ્દો હોય, કોઈ કન્ફ્યુઝન હોય કે ખબર હવે પડતી નથી તો તેનો ઉચ્ચાર લખો. અહીં શું થશે? એનસીસી. શું થશે? એનસીસી. બીજું જો ફરી ઉચ્ચાર લખો એસએસસી. શું થશે ઉચ્ચારમાં? એસએસસી. આગળ લખો એમએ લખો એમએ. આગળ લખો શું લખ્યું છે? એમએ. આગળ લખો એચએસસી એચએસસી. હવે યાદ આવ્યું શું કે જો શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ તેનો ઉચ્ચાર કેવો થશે? સ્વર જેવો. આ બાજુ જુઓ એ આપણે શું કહ્યું છે? સ્વર છે. હા એ તો સ્વર છે. આગળ જુઓ એ આપેલો છે. ઓ એ શું છે? એ સ્વર છે. બીજું આગળ શું આપ્યું છે? એમ શું છે? સ્વર છે. અને અહીં જુઓ એચ શું છે? તો એમાં એ શબ્દ છે. એ શબ્દ એ સ્વર છે. એટલે આ બધા જ શબ્દની આગળ શું મૂકીશું? આર્ટિકલ એન. ખબર પડે છે? સમજો. સ્વર શું કહે છે? 5 એ ઈ આઈ ઓ અને યુ છોડો. બીજા શબ્દ કયા રહ્યા બાકી? 21 વ્યંજનો. પણ આપણે આર્ટિકલ એન નો અભ્યાસ કરીએ છીએ. એન ના અભ્યાસ કરવા માટે પ્રથમ બાબત કઈ હોવી જોઈએ કે શબ્દ અથવા નામ એકવચનમાં હોવું જોઈએ. નામ એકવચનમાં છે તો જોઈ લેવાનું. હા કેમ? તો કે ઓરેન્જ આપેલું છે. ઓરેન્જ શું છે? ઓરેન્જ એકવચનમાં નામ છે માટે આપણે તેની આગળ એન મૂક્યું છે. એટલે તો આપણે કન્ફર્મ થઈ ગયું. હા પણ બીજું આપણે શું કહ્યું છે એના પછી? બીજું આપણે એના પછી કહ્યું છે કે જો તે શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો. શું કહ્યું છે? શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થાય છે. કેમ? તો આપણે 4 શબ્દોનું ઉદાહરણ મૂકી આપેલા છે. એનએસસી સ્ટુડન્ટ, એનસીસી કેડેટ. કેડેટમાં ભલે એન છે, શરૂઆતનો શબ્દ એન છે, એન વ્યંજન છે, પરંતુ તેનું ઉચ્ચારણ એન થાય છે. એન આગળનો શબ્દ એ છે તે સ્વર છે. આગળ જો એમએ આવે છે, ભલે શબ્દ રહ્યો વ્યંજન પરંતુ તેનો ઉચ્ચાર થાય છે એમ એ. તમે ગુજરાતીમાં કોઈ પણ શબ્દ હોય તેને લખી શકો. લખો એટલે જો તેનું ઉચ્ચારણ આ પાંચમાના કોઈ શબ્દ જેવું થતું હોય તો આપણે પછી તેની આગળ આર્ટિકલ એ અને એન મૂકવાનો છે. અહીં છે એચએસસી. એચએસસી માં પણ એ જ શબ્દ છે એચએસસી. બરાબર છે? એટલે આ રીતે એ અને એન બહુ જ સહેલી બાબતો છે. માત્ર સમજવાનું છે સ્વર વ્યંજન, એકવચન અને બહુવચન અને તે શબ્દનો ઉચ્ચાર શું થાય છે. એટલે આપણે આ આર્ટિકલ એ અને એન નો અભ્યાસ કર્યો છે. તમને જુદા જુદા શબ્દો આપેલા છે. બરાબર છે? હવે આપણે શું કરીશું? આપણે બ્લેન્ક્સ લખીશું.
બ્લેન્ક્સ લખીશું તો તમને ખબર પડી જશે કે ખરેખર શબ્દ કઈ રીતે આવે છે, કયો શબ્દ હોય તો કયો આર્ટિકલ એ મુકાય એન મુકાય કે નહીં તે આપણે જોઈ લઈએ. ચલો પ્રથમ ખાલી જગ્યા તમને એમ કહે છે આપણે બંનેમાંથી આર્ટિકલ એ અને એન બંનેમાંથી એક શબ્દ મૂકવાનો છે. દાખલા તરીકે આપણે આપેલું છે ચલો જુઓ આપણે અભ્યાસ કર્યો ત્યારે આર્ટિકલ એ અને એન નો તમને 5 બ્લેન્ક્સ આપેલી છે, બરાબર છે. તો અહીં આપણે સમજવાનું છે. શું સમજીશું તો પહેલી જગ્યાએ આપણે મગજમાં આર્ટિકલ એ અને એન ની વ્યાખ્યા આપી જોઈએ. આર્ટિકલ ની વ્યાખ્યા શું કહે છે? શબ્દ એકવચન, તેનો પ્રથમ અક્ષર વ્યંજન, જો આ બંને હોય તો આપણે તેની આગળ આર્ટિકલ એ મૂકવાનું છે. હવે આવો અહીં શબ્દ છે એસ, શું આપ્યું છે? આઈ એમ ખાલી જગ્યા સ્ટુડન્ટ, આઈ એમ ખાલી જગ્યા સ્ટુડન્ટ. તો અહીં તમને ફરી પાછું થશે કે સાહેબે તો એસએસસી જે એસએસસી જે હતું એસએસસી નું ઉદાહરણ આપ્યું હતું તેની આગળ તો આપણે આર્ટિકલ એ મૂક્યું હતું. આવું વિચારશો તમે કે એસ આપેલો છે અને એ તો અહીં પણ એસ છે તો આપણે આર્ટિકલ એને જ મૂકી દઈએ. આવું કન્ફ્યુઝન થશે મગજમાં, પરંતુ આપણે વિચારવાનું છે. શું વિચારીશું? અહીં સ્ટુડન્ટ લખેલું છે. શું લખેલું છે? સ્ટુડન્ટ. ત્યાં જો ત્યાં આપણે લખ્યું હતું ત્યારે શું લખ્યું હતું? એસએસસી. શું લખેલું છે ત્યાં? એસએસસી લખેલું છે ત્યાં. ત્યારે મગજમાં તમારે વિચાર રાખવો પડશે, મગજને ક્રિએટિવ રાખવું પડશે. કોઈ પણ નાનામાં નાની બાબત જો તમે ભૂલ કરી તો તમારી બ્લેન્ક્સ ખોટી પડશે, તમારો જવાબ ખોટો આવશે. અહીં આપણે શું મૂકીશું? હવે એ મૂકીશું કેમ? હવે તમને સમજણ પડી ગઈ કે એસ છે વ્યંજન છે એ તો છે જ, પરંતુ તેનો ઉચ્ચાર પણ વ્યંજન જેવો થાય છે કારણ કે સ્ટુડન્ટ છે એટલે. આગળ આવો. અહીં આપેલું છે સી ઇઝ ખાલી જગ્યા નર્સ. સી ઇઝ ખાલી જગ્યા નર્સ. તો તમને ફરી પાછું થશે કે સાહેબે તો એનસીસી લખાવ્યું હતું. આ એનસીસી લખાવ્યું છે એનો પહેલો શબ્દ એન હતો, આનો પહેલો શબ્દ પણ એન છે તો આપણે આની આગળ એન મૂકી દઈએ. પણ ના, ખોટી બાબત છે. કેમ? ફરી પાછા સ્વરમાં જતા રહો. એ ઈ આઈ ઓ યુ આમાં છે 5 તો કે નથી, આ તો એન છે. એન એ વ્યંજન છે તો આપણે શું કરીશું? તો ફરી પાછું લખી જુઓ. જ્યારે પણ કન્ફ્યુઝન હોય ત્યારે લખો ઓ નર્સ છે, નર્સનો પહેલો શબ્દ ન વ્યંજન છે, અહીં પણ વ્યંજન છે. ત્યારે અહીં આપણે લખ્યું હતું એનસીસી. અહીં શું લખ્યું હતું? એનસીસી. એનસીસી લખો છો ત્યારે પ્રથમ શબ્દ એ છે અને એ છે તેનો પ્રથમ શબ્દ સ્વર છે, માટે તેની આગળ આપણે આર્ટિકલ એન લખીશું. એટલે અહીં આપણે આર્ટિકલ એ મૂકીશું. એ તમને સમજાયું હશે. ફરી આવે છે હી ઇઝ ખાલી જગ્યા ટીચર. એ તો તમને ખબર પડશે કે ટીચર લખાય છે, બોલાય છે ટીચર. એટલે પહેલો તમને ખબર પડી કે ટી છે વ્યંજન છે, ટી છે તે વ્યંજન જ છે. એટલે કન્ફર્મ તો થઈ ગયું. પણ બીજું શું જોવાનું છે? જોવાનું છે ફરી આપણે એટલું છેલ્લે જોવાનું કે ટી છે તે એક સ્વર છે વ્યંજન છે. ચલો વ્યંજન છે ખબર પડી ગઈ. પછી છેલ્લો અભ્યાસ શું કરવાનો? શબ્દ એકવચનમાં છે કે બહુવચનમાં તે અભ્યાસ કરી લો. ખબર પડી જાય એકવચનમાં છે તો આપણે તેની આગળ આર્ટિકલ એ મૂકીશું. આગળ એવો છે સી ઇઝ ખાલી જગ્યા ગર્લ. ગર્લ એટલે ફરી પાછું તમને ખબર ના પડે તો તમે લખી શકો છો ગર્લ, પણ તો ખબર પડી જાય કે એકવચન જ છે. જો બહુવચન હોત તો એસ લખ્યું હોત, ગર્લ્સ આપ્યું હોત, બહુવચન તો નથી જ. પછી જો જી છે, જી શું છે? વ્યંજન છે, એકવચન છે તો આપણે તેની આગળ એ મૂકીશું. આવો જે પાંચમો શબ્દ એન્જિનિયર નો આપેલો છે. એન્જિનિયરમાં શું કહ્યું છે? તો આપણે સમજવાનું કે સ્વરની વ્યાખ્યા શું થતી હતી કે સ્વર કયા કયા? એ ઈ આઈ ઓ યુ. 5 સ્વર એ ઈ આઈ ઓ યુ.
બીજું શું હોય કે શબ્દ એકવચનમાં હોય, શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય, સ્વર ના હોય તો તેનું ઉચ્ચારણ સ્વર જેવું હોય, અને આ બધું જ હોય તો જ આપણે તેની આગળ આર્ટિકલ એન મૂકવાનું છે. એટલે આ તમને ખબર પડી ગઈ એ અને એન. તો ખૂબ જ સહેલી બાબત છે. અંગ્રેજીમાં જે આર્ટિકલ છે એ, એન અને ધ ત્રણ આર્ટિકલ છે. આજે આપણે જે અનિશ્ચિત આર્ટિકલ કહી શકાય, ઇનડેફિનિટ આર્ટિકલ છે. એ અને એન એ ઇનડેફિનિટ આર્ટિકલ છે, આર્ટિકલ ધ ઇનડેફિનિટ આર્ટિકલ છે. આપણે આજે આ બંનેનો અભ્યાસ કર્યો છે, આર્ટિકલ એ અને એ. હવે આર્ટિકલ ધ છે એ હવે આપણે આવતીકાલે એનો અભ્યાસ કરીશું કે આર્ટિકલ ધ શું કહેવા માંગે છે, તેની વ્યાખ્યા શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, તેના નિયમો ક્યાં છે. અને આર્ટિકલ ધ બંને કરતા પણ ખૂબ જ સરળ છે. એકદમ નાનામાં નાની બાબત યાદ રાખી દો એટલે તમને આર્ટિકલ ધ નું જ્ઞાન મળી જશે. પરંતુ આ પૂરું કરીએ તે પહેલા ફરી આપણે પાછળ જતા રહીએ આર્ટિકલ એ ઉપર. તો તમારે એક બાબત યાદ રાખવાની છે. કઈ બાબત યાદ રાખશો? તો આર્ટિકલ એ માટે એક બાબત યાદ રાખવાની છે કે નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય. પછી શું? તો પછી એ નામ એકવચનમાં હોય તો આપણે તેની આગળ પછી આંખો બંધ કરીને આર્ટિકલ એ જ મૂકવાનું છે. ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ બોય, ધીસ ઇઝ અ મંકી, ધીસ ઇઝ અ ડોન્કી, ધીસ ઇઝ અ કેટ. તો શું છે? આ બધા જ શબ્દો જુઓ. એનો શબ્દ શું છે કે બધા જે શબ્દ છે તેનો શબ્દ પ્રથમ શબ્દ વ્યંજન છે, શબ્દ એકવચનમાં છે. આ તમારી આર્ટિકલ એ પૂરું થઈ જશે. ત્યાર પછી શું આવશે? હવે આર્ટિકલ એન. આર્ટિકલ એન પણ બહુ સામાન્ય બાબત છે. તેની માટે શું યાદ રાખવાનું છે? તો સ્વર યાદ રાખવાના છે. સ્વર મેં તમને સમજાવ્યા છે 5: એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 શબ્દ છે, યાદ રાખવાના. એ, ઈ, આ, ઓ, યુ. આ 5 શબ્દ યાદ રાખશો એટલે પછી તમને 80% તમને આર્ટિકલ એન આવી જશે. પછી શું જોવાનું? એકવચન છે એ પણ તમને ખબર પડી જશે કે જો એસ ઈએસ ના હોય તે શબ્દ એકવચનમાં હોય. બસ તો બસીસ આપેલું છે, ગર્લ્સ ગર્લ્સ આપેલું છે, બહુવચન કહી શકાય. પછી શું? અને છેલ્લી એક બાબત આ અગત્યની બાબત આર્ટિકલ્સમાં આ છે કે જો કોઈ શબ્દ સ્વર નથી, શબ્દ સ્વર નથી, પરંતુ જો શબ્દનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય, એટલે કે શબ્દ છે વ્યંજન, શબ્દ છે વ્યંજન, પરંતુ તેનો ઉચ્ચાર જો સ્વર જેવો થતો હોય તો આપણે તેની આગળ આર્ટિકલ એન મૂકવાનું છે. ઉદાહરણ આપેલા છે: એન એનસીસી કેડેટ, એન એસએસસી સ્ટુડન્ટ, એન એમએ, એન એચએસસી. આ બધા શું છે? તો વ્યંજન છે, પરંતુ તેનો ઉચ્ચાર સ્વર જેવો થાય છે, માટે તે આપણે તેની આગળ આર્ટિકલ એન મૂકેલું છે. અહીં પણ મેં તમને સારી એવી ખાલી જગ્યા બ્લેન્ક્સ તમને આપેલી છે, તમે તેનો અભ્યાસ કરી શકો છો અને તમે તમારા જાતે વિચારજો કે આવું કેમ થયું? એસ આગળ એ કેમ આવ્યો, એન આગળ એ કેમ આવ્યો, ટી આગળ એ કેમ આવ્યો, જી આગળ એ કેમ આવ્યો અને ઈ આગળ એન કેમ આવ્યો છે? આ પણ એક સરસ વિચારવા જેવી બાબત છે. જો તમે તેની વ્યાખ્યા સારી રીતે સમજશો તો તમને ખબર પડી જશે કે એન ની આગળ આપણે એન કેમ મૂક્યો છે, એસ ની આગળ એન કેમ મૂક્યો છે, એમ ની આગળ એન કેમ મૂક્યો છે, એચ ની આગળ એન કેમ મૂક્યો છે. તો બાળકો, આ જે આર્ટિકલ્સ આજે અભ્યાસ કર્યો છે આપણે, આર્ટિકલ એ અને એન, તમે ફરીથી આને સારી રીતે સમજી જશો. એની વ્યાખ્યા સમજો, એના કયા પોઈન્ટ અગત્યના છે. સ્વર અંગ્રેજી ભાષા માટે ખૂબ જ જરૂરી છે કે સ્વર 5 જ છે. ટોટલ જે ઇંગ્લિશ આલ્ફાબેટ છે તેના અક્ષર 26 અક્ષરો છે, પણ આપણે માત્ર 5 યાદ રાખો: એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે. તો બાકી તો તમને ખબર પડી જશે 5 સ્વર છે એટલે બીજા જે શબ્દો વધ્યા છે તે શબ્દો શું હશે? વ્યંજન. વ્યંજન હશે, એકવચન હશે, તો પછી ત્યાં આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે. સ્વર હશે અથવા તેનો ઉચ્ચાર જો સ્વર જેવો થતો હશે તો એનો ઉપયોગ કરવાનો છે. એટલે તમે આને સારી રીતે સમજશો. ઘરે પણ તમને કોઈ બુક્સમાંથી બ્લેન્ક્સ લખો, બ્લેન્ક્સમાં એ અને એનો ઉપયોગ કરો. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો કે આ બ્લેન્ક્સ આવી છે તો આમાં શું આવી શકે, પણ એ પહેલા તમારે તેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે દૂરવર્તી શિક્ષણ એટલે કે આપણે ઓનલાઈન જે એજ્યુકેશન મેળવીએ છીએ, યુટ્યુબના અભ્યાસથી છે કે કોઈ આપણે શાળાના જો વોટ્સઅપ ગ્રુપ છે તેમાં આ જે વિડીયોમાં હું આજે મૂકું છું, બરાબર છે, તમે તેનો સારી રીતે અભ્યાસ કરો. એટલે આપણે કોરોના સામે પણ લડવાનું છે, શૈક્ષણિક પ્રવૃત્તિને પણ વેગ આપવાનો છે અને અંતમાં
એક જ વાક્ય છે સ્ટે હોમ સ્ટે સેફ, એને સાર્થક કરવાનું છે અને શિક્ષણનું જે સર છે, શિક્ષણનું જે શિખર છે તેને આપણે સર કરવાનું છે. સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. સારી રીતે આ જુઓ અને આ જ વિડીયોનું સારું પરિણામ મેળવો તેવી શુભેચ્છા. થેન્ક યુ.